આપણી પાસે જે સ્ત્રોતો છે તે એક એવા પ્રશ્નની ઊંડી તપાસ કરે છે જે સાચું કહું તો કદાચ પહેલી નજરે વિચિત્ર લાગે. કે શું દેવદૂતોને આત્મા હોય છે? બરાબર. આપણે તો એમને હંમેશા આત્મિક જીવો તરીકે જ વિચાર્યા છે ને? પણ શું એમની આંતરિક રચના આપણા જેવી મનુષ્યો જેવી જટિલ હોઈ શકે? અને આ માત્ર કોઈ ધર્મશાસ્ત્રીય ચર્ચા નથી. ના, બિલકુલ નહીં. સ્ત્રોતો દર્શાવે છે કે આનો જવાબ સીધો જ માનવજાતની મુક્તિ અને કહી શકાય કે બ્રહ્માંડમાં આપણા સ્થાન સાથે જોડાયેલો છે. બિલકુલ. આ પ્રશ્ન એટલા માટે રસપ્રદ છે કારણ કે તે આપણને આપણી પોતાની રચના વિશે વિચારવા મજબૂર કરે છે. પણ આપણે આગળ વધીએ એ પહેલા એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે મને લાગે છે. કઈ વાત? જ્યારે આપણે આત્મા, સોલ અને આત્મિક જીવ, સ્પિરિટ કહીએ છીએ તો આ ચર્ચાના સંદર્ભમાં એનો અર્થ શું છે? કારણ કે રોજિંદા જીવનમાં તો આપણે આ શબ્દો એકબીજાને બદલે વાપરીએ છીએ. ખૂબ જ સારો મુદ્દો છે. હું પણ એ જ પૂછવાનો હતો. જો આપણને જ ખબર ન હોય કે આપણે શું શોધી રહ્યા છીએ તો પછી ચર્ચાનો કોઈ અર્થ નથી. બરાબર. તો સ્ત્રોત મુજબ સરળ શબ્દોમાં કહીએ તો આત્મિક જીવ એટલે કે સ્પિરિટ એ જીવન શક્તિ છે, ઈશ્વર સાથેનું જોડાણ અથવા એક દૈવી તણખો. અસ્તિત્વનો મૂળભૂત આધાર. હા. જ્યારે આત્મા એટલે કે સોલ, જેને હિબ્રુમાં નેફેશ પણ કહેવાય છે, એ આપણી ઓળખ છે, આપણી બુદ્ધિ, આપણી લાગણીઓ, આપણી ઈચ્છા શક્તિ, આપણું વ્યક્તિત્વ. બરાબર. તો પ્રશ્ન એ નથી કે દેવદૂતો જીવંત છે કે નહીં, એ તો છે જ. પણ પ્રશ્ન એ છે કે શું એમની પાસે આપણા જેવી જટિલ ભાવનાત્મક અને બૌદ્ધિક આંતરિક દુનિયા છે? ચોક્કસ. સરસ, સમજાઈ ગયું. તો આત્મિક જીવ એ એન્જિન જેવું છે અને આત્મા એ ડ્રાઈવર જેવું છે, જેની પોતાની પસંદ, નાપસંદ અને વિચારવાની શક્તિ છે. હા, એ સારી ઉપમા છે. તો ચાલો એ દલીલોથી શરૂઆત કરીએ જે કહે છે કે દેવદૂતો પાસે પણ આપણા જેવો જ ડ્રાઈવર એટલે કે આત્મા છે. સ્ત્રોતમાં આ માટે શું પુરાવા છે? સૌથી પહેલો અને સીધો પુરાવો તો દેવદૂતોના વર્તનમાંથી જ મળે છે. એમના વર્તનમાંથી? હા. કેવી રીતે? જો જે ગુણધર્મો આપણે આત્મા સાથે જોડીએ છીએ, બુદ્ધિ, ભાવના, ઈચ્છાશક્તિ, એ બધા જ દેવદૂતો સ્પષ્ટપણે બતાવે છે. દાખલા તરીકે શાસ્ત્ર કહે છે કે તેઓ ઈશ્વરના જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરે છે અને માનવ મુક્તિની યોજનાને ઊંડાણપૂર્વક જાળવા માટે ઉત્સુક છે. આ કોઈ રોબોટિક વર્તન તો નથી. આ તો જિજ્ઞાસા છે, ઈચ્છા છે. બરાબર. તો તર્ક એવો છે કે જો મનુષ્યોમાં આ ગુણો આત્મામાંથી આવતા હોય તો પછી દેવદૂતોમાં પણ એવું જોવું જોઈએ. એટલે કે જો તે બતકની જેમ ચાલે અને બતકની જેમ બોલે તો તે બતક હોઈ શકે છે. બરાબર. જો દેવદૂતો મનુષ્યોની જેમ વિચારે અને અનુભવે તો એમની રચના પણ સમાન હોઈ શકે છે. અને આમાં પેલી ઈશ્વરવાળી વાત પણ છે, ખરું ને? હા. અને એ વાત તો ખરેખર રસપ્રદ છે. સ્ત્રોત યર્મિયાના પુસ્તકનો ઉલ્લેખ કરે છે, જ્યાં ઈશ્વર પોતે કહે છે કે તેઓ પોતાના લોકોમાં પોતાના સંપૂર્ણ હૃદય અને આત્માથી આનંદિત થાય છે. અને અહીં આત્મા માટે જે મૂળ શબ્દો છે તે મહત્વનો છે. ખૂબ જ મહત્વનો. અહીં જે હિબ્રુ શબ્દ વપરાયો છે તે નેફેશ છે. એ જ શબ્દ જે મનુષ્યના આત્મા માટે વપરાય છે. ઓકે. આ દર્શાવે છે કે આત્મા હોવું એ માત્ર મનુષ્યોની લાક્ષણિકતા નથી. જો ઈશ્વર પણ પોતાના અસ્તિત્વના સંદર્ભમાં આત્મા એટલે કે નેફેશ શબ્દનો ઉપયોગ કરી શકે તો દેવદૂતો માટે પણ તે શક્ય છે. ચોક્કસ. એક મિનિટ. તમે હિબ્રુ શબ્દ નેફેશ વાપર્યો. સામાન્ય રીતે આત્મિક જીવ, સ્પિરિટ માટે કયો શબ્દ વપરાય છે અને આ શબ્દ અહીં કેમ આટલો મહત્વનો છે? શું એ આપણા ગુજરાતી શબ્દ આત્મા કરતાં કોઈ અલગ કે વધુ ચોક્કસ અર્થ ધરાવે છે? ઉત્તમ પ્રશ્ન. સામાન્ય રીતે આત્મિક જીવ માટે હિબ્રુ શબ્દ રૂઆખ વપરાય છે. રૂઆખ? હા, જેનો અર્થ પવન, શ્વાસ અથવા જીવન શક્તિ એવો થાય છે. પણ નેફેશનો અર્થ વધુ ઊંડો છે. તે જીવંત પ્રાણી, ગળું, ઈચ્છા, વ્યક્તિત્વ એ બધું સૂચવે છે. એટલે જ્યારે બાઇબલ કહે છે કે આદમ જીવંત આત્મા બન્યો ત્યારે ત્યાં નેફેશ શબ્દ છે. તો જ્યારે ઈશ્વર પોતાના માટે નેફેશ શબ્દ વાપરે છે ત્યારે તે દર્શાવે છે કે તેમની પાસે પણ લાગણીઓ અને ઈચ્છાઓનું કેન્દ્ર છે. આનાથી એ દલીલને બળ મળે છે કે દેવદૂતો જે ઈશ્વરની નજીક છે એમની પાસે પણ આવું નેફેશ હોઈ શકે છે. વાહ!
અહીં સ્ત્રોત એક એવો મુદ્દો ઉઠાવે છે જેના વિશે મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. પુનરુત્થાન પામેલા મનુષ્યો અને દેવદૂતો વચ્ચેની સરખામણી. હા, લુકની સ્વાર્થાવાળી વાત. બરાબર. એમાં કહ્યું છે કે જેઓ મૃત્યુમાંથી ઉઠશે તેઓ દેવદૂતો જેવા હશે. મોટાભાગના લોકો આનો અર્થ એવો કાઢે છે કે તેઓ અમર હશે, પણ સ્ત્રોત આને ઊંડાણપૂર્વક જુએ છે. હા, સ્ત્રોત દલીલ કરે છે કે આ સરખામણી માત્ર અમરતા વિશે નથી, પણ તેમના અસ્તિત્વના સ્વરૂપ વિશે પણ છે. આ સૂચવે છે કે દેવદૂતો પાસે પણ કોઈ પ્રકારનું શરીર હોય છે, ભલે તે આત્મિક શરીર હોય. અને જો એમની પાસે શરીર હોય તો શું તે આત્મા હોવા તરફ ઇશારો નથી કરતું? બરાબર. અને આ વિચારને સમર્થન આપવા માટે સ્ત્રોત એવા ઉદાહરણો ટાંકે છે જ્યાં દેવદૂતો ભૌતિક દુનિયા સાથે સીધો સંપર્ક કરે છે. એક મિનિટ. શું આપણે આને શાબ્દિક રીતે લેવાનું છે? જેમ કે ઉત્પત્તિના પુસ્તકમાં દેવદૂતો અબ્રાહમ સાથે બેસીને ભોજન લે છે. શું તેમની પાચન સિસ્ટમ હોય છે? હા તો આ એક રહસ્ય છે, પણ સ્ત્રોત આ ઘટનાઓને શાબ્દિક રીતે જ રજૂ કરે છે. તેઓ માત્ર દેખાવમાં મનુષ્ય નહોતા. તેઓ ભૌતિક કાર્યો પણ કરતા હતા. હા, જેમ કે લોટ અને તેના પરિવારના હાથ પકડીને તેમને શહેરની બહાર લઈ જવા. આ કોઈ ભૂત કે શુદ્ધ આત્મા નથી કરી શકતું. સાચી વાત છે. ઈસુએ પોતે કહ્યું હતું કે આત્માને માંસ અને હાડકાં હોતા નથી. છતાં દેવદૂતો ભૌતિક વસ્તુઓને સ્પર્શી શકે છે. આ પુનરુત્થાન પામેલા ઈસુના શરીર જેવું જ છે, જે બંધ ઓરડામાં પ્રવેશી શકતું હતું અને છતાં માછલી ખાઈ શકતું હતું. બરાબર. આ બધું એ દલીલને મજબૂત બનાવે છે કે દેવદૂતોની રચના શરીર અને આત્મા જેવી જટિલ હોઈ શકે છે. ઠીક છે. તો દેવદૂતોના ભૌતિક રૂપ, તેમની લાગણીઓ અને ઈશ્વર સાથેની સરખામણી, આ પુરાવા ખૂબ જ મજબૂત લાગે છે. કોઈ આ સાંભળે તો કહેશે કે વાત નક્કી છે, દેવદૂતોને આત્મા હોય છે. પણ સ્ત્રોતમાં એક એવી કલમ છે જે આખી દલીલ પર પ્રશ્ન ઊભો કરે છે. હિબ્રુ 1:14. હા, જ્યાં તેમને સીધા સેવા કરનારા આત્માઓ કહ્યા છે. બરાબર. મિનિસ્ટરિંગ સ્પિરિટ્સ. આ વાતને કેવી રીતે સમજવી? અને અહીંથી જ ચર્ચા રસપ્રદ બને છે. આ બીજી બાજુની સૌથી મજબૂત દલીલ છે. આ કલમ સ્પષ્ટપણે દેવદૂતોને આત્માઓ એટલે કે સ્પિરિટ્સ તરીકે ઓળખાવે છે. આત્મા ધરાવતા જીવો તરીકે નહીં. બરાબર. આ દૃષ્ટિકોણ મુજબ દેવદૂતનું મૂળભૂત તત્વ જ આત્મિક જીવ છે. એમની બુદ્ધિ, ભાવના, ઈચ્છાશક્તિ બધું એમના આત્મિક સ્વભાવમાં જ સમાયેલું છે, કોઈ અલગ આત્મામાં નહીં. પણ પેલી પુનરુત્થાન પામેલા મનુષ્યોની દેવદૂત જેવા હોવાની વાતનું શું? આ મત મુજબ દેવદૂત જેવા હોવાનો અર્થ એમની શક્તિ, મહિમા અને અમરતા મેળવવી એવો થઈ શકે છે. જરૂરી નથી કે એમની શારીરિક રચના જેવું જ થવું. હા, હું કહી શકું કે એક ફાઇટર જેટ ગરુડ જેવું છે, પણ બંનેની રચના તો સાવ અલગ છે ને? એક માંસ અને લોહીનું બનેલું છે, બીજું ધાતુનું. કદાચ આ સરખામણી માત્ર એક રૂપક હોય. અને દેવદૂતોના ભૌતિક ક્રિયા-પ્રતિક્રિયાઓનું શું? અબ્રાહમ સાથે ભોજન લેવાનું? આ દ્રષ્ટિકોણ કહે છે કે ભલે દેવદૂતો ભૌતિક રૂપ ધારણ કરી શકે, પણ તે તેમનું મૂળભૂત સ્વરૂપ નથી. ઓકે. એ એક કામચલાઉ ક્ષમતા હોઈ શકે છે જે એમને પૃથ્વી પરના એમના કાર્યો માટે આપવામાં આવી હોય. એમનું મૂળભૂત બંધારણ હજુ પણ આત્મિક જીવ જ છે. અને સ્ત્રોત અહીં પેલો મૂળભૂત તફાવત પણ બતાવે છે, ખરું ને? હા, બાઇબલમાં આદમને મૂળભૂત રીતે જીવંત આત્મા એટલે કે નેફેશ તરીકે વર્ણવવામાં આવ્યો છે, જ્યારે દેવદૂતોને સતત આત્મિક જીવો એટલે કે રૂઆજ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. એમની રચનાના મૂળમાં જ તફાવત છે. તો આ બધી દલીલો પછી આપણે ક્યાં પહોંચ્યા? એક તરફ પુરાવા છે કે તેઓ આપણી જેમ અનુભવે છે અને વર્તે છે, અને બીજી તરફ શાસ્ત્ર તેમને સ્પષ્ટપણે આત્મિક જીવો કહે છે. આ તો એક કોડા જેવું લાગે છે. બરાબર. પણ મને એ સવાલ થાય છે કે આનાથી શું ફરક પડે છે? ભલે એમને આત્મા હોય કે ન હોય, એનાથી આપણા જીવનમાં કે ઈશ્વરની યોજનામાં શું બદલાય છે? હવે તમે આ ચર્ચાના હૃદય સુધી પહોંચ્યા છો. આ માત્ર એક શૈક્ષણિક કસરત નથી. ઓહ. આ પ્રશ્નનો જવાબ સીધો જ ખ્રિસ્તી ધર્મના સૌથી મૂળભૂત સિદ્ધાંત સાથે જોડાયેલો છે. પ્રાયશ્ચિત અને મુક્તિ. બરાબર. દેવદૂતોની રચના કેવી છે તે નક્કી કરે છે કે એમની મુક્તિ શક્ય છે કે નહીં, અને શા માટે માનવજાતની વાર્તા આટલી વિશિષ્ટ છે. આ તો ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો આ મુદ્દા પર ઊંડા ઉતરીએ. સ્ત્રોત આ જોડાણને કેવી રીતે સમજાવે છે? સ્ત્રોત એક કાલ્પનિક પણ ખૂબ જ ગહન પ્રશ્ન પૂછે છે. શું ઈસી પતિત દેવદૂતોને બચાવવા માટે દેવદૂતનું રૂપ ધારણ કરી શક્યા હોત?
અને તેનો જવાબ સ્પષ્ટપણે નામાં આપે છે. અને કારણ? કારણ છે પ્રાયશ્ચિતનો મૂળભૂત નિયમ, સમાન સ્વભાવનો સિદ્ધાંત. જેને બચાવવાના હોય બચાવનારે એમના જેવું જ બનવું પડે. હિબ્રુના પત્રમાં આ વિશે કહ્યું છે. હા, હિબ્રુ 2.14 સ્પષ્ટ કહે છે કે બાળકો લોહી અને માંસના બનેલા હોવાથી ઈસુએ પણ એમના જેવું જ રૂપ લીધું. મનુષ્યોને બચાવવા માટે એમને મનુષ્ય બનવું પડ્યું. જો દેવદૂતોનો મૂળભૂત સ્વભાવ મનુષ્યોથી અલગ હોય તો એક મનુષ્ય, ભલે તે ઈશ્વર માનવ હોય, એમના માટે પ્રાયશ્ચિત ન કરી શકે. અને એ જ રીતે કોઈ દેવદૂત મનુષ્યો માટે પ્રાયશ્ચિત ન કરી શકે. આ તો બરાબર છે, પણ શું એનો અર્થ એ પણ છે કે પતિત દેવદૂતો માટે મુક્તિનો કોઈ રસ્તો જ નથી? સ્ત્રોત મુજબ હા, આ એક ખૂબ જ ગંભીર અને લગભગ દુઃખદ વિચાર છે. સ્ત્રોત સૂચવે છે કે પતિત દેવદૂતોની પસંદગી એક જ વારની અને અંતિમ હતી. અંતિમ? હા, એમની રચના એવી છે કે પતન પછી એમના માટે પસ્તાવાનો કોઈ માર્ગ નથી. જાણે કે કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામમાં અન્ડુ બટન જ ન હોય. જ્યારે મનુષ્યોની રચના જ પસ્તાવો, ભૂલ અને ક્ષમાની ક્ષમતા સાથે થઈ છે. બરાબર, આ જ માનવ હોવાનો એક ભાગ છે. દેવદૂતોનું પતન એક સંપૂર્ણ અને અંતિમ વિદ્રોહ હતો, જ્યારે આદમનું પતન એક ભૂલ હતી જે સુધારી શકાય તેવી હતી. અને સ્ત્રોત આમાં એક માનવીય પાસું પણ ઉમેરે છે, ખરું ને? હા. તે કહે છે કે જો કોઈ શક્તિશાળી દેવદૂતે વધસ્તંભ પર બલિદાન આપ્યું હોત તો પણ મનુષ્યો એની સાથે કેવી રીતે સંબંધ બાંધી શક્યા હોત? બરાબર. એક સામાન્ય માણસ જે પીડા, દુઃખ અને લાલચનો અનુભવ કરે છે, તે એક સંપૂર્ણ દેવદૂતના બલિદાનને કેવી રીતે સમજી શક્યો હોત? એ આપણા માટે એક દૂરની અમૂર્ત ઘટના બની રહી હોત. સાચી વાત છે. ઈશ્વર માનવ, જેમને ભૂખ, થાક, વિશ્વાસઘાત અને મૃત્યુનો ભય અનુભવ્યો, એમના બલિદાનમાં જે આત્મીયતા અને સંબંધ સ્થાપિત કરવાની શક્તિ છે, એ જ પરિવર્તનની ચાવી છે. બરાબર. અને આ આપણને ઈશ્વરની યોજના વિશે સ્ત્રોતના મોટા નિષ્કર્ષ પર લઈ જાય છે. અને તે નિષ્કર્ષ શું છે? નિષ્કર્ષ એ છે કે ઈશ્વરની યોજના ક્યારેય દેવદૂતોને કોઈ દૈવી દૂત દ્વારા બચાવવાની હતી જ નહીં. એમની યોજના કંઈક વધુ ભવ્ય અને અણધારી હતી. અને એ શું હતી? માનવજાતની મુક્તિ દ્વારા સમગ્ર સૃષ્ટિને, જેમાં દેવદૂતો પણ સામેલ છે, સંપૂર્ણતામાં લાવવાની. વાહ! એક પિત્તર 1:12 કહ્યું છે કે દેવદૂતો પણ આ મુક્તિની યોજનાને સમજવા માટે આતુરતાથી ઝાંખી રહ્યા છે. કોઈક રીતે આપણી વાર્તા, આદમ અને એના વંશજોની વાર્તા, દેવદૂતોના હેતુની પૂર્ણાહુતિ સાથે પણ જોડાયેલી છે. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે દેવદૂતને આત્મા છે કે નહીં એ પ્રશ્ન કરતાં પણ વધુ મહત્વનો મુદ્દો એ છે કે એમની અને આપણી નિયતિ એકબીજા સાથે વણાયેલી છે. આપણે એક મોટા નાટકના પાત્રો છીએ. બરાબર. તો આ ચર્ચાના અંતે આપણે શું શીખ્યા? આપણે શરૂઆત કરી હતી એક સરળ પ્રશ્નથી: શું દેવદૂતોને આત્મા હોય છે? અને આપણે જોયું કે બંને બાજુ મજબૂત દલીલો છે. હા, એક તરફ એમનું બુદ્ધિશાળી અને ભાવનાત્મક વર્તન અને ભૌતિક દુનિયા સાથેનો એમનો સંપર્ક સૂચવે છે કે એમની રચના જટિલ છે. અને બીજી તરફ શાસ્ત્ર તેમને સ્પષ્ટપણે આત્મિક જીવો કહે છે અને એમની રચનાના મૂળભૂત તત્વો મનુષ્યોથી અલગ હોવાનું સૂચવે છે. એટલે અંતિમ જવાબ કદાચ આપણી સમજની બહાર છે. કદાચ. પણ આ સફરમાં આપણે એક વધુ ઊંડું સત્ય શોધી કાઢ્યું. અને એ શું છે? ભલે આપણે એમના આત્મા વિશે ખાતરીપૂર્વક ન જાણતા હોઈએ, પણ આપણે એ જાણીએ છીએ કે ઈશ્વરની ભવ્ય યોજનામાં મનુષ્યો અને દેવદૂતો બંનેની ભૂમિકા છે. અને આશ્ચર્યજનક રીતે આ યોજનાનું કેન્દ્રબિંદુ દેવદૂતો નહીં, પણ પતિત અને નબળી માનવજાત છે. બરાબર. આપણી મુક્તિની વાર્તા માત્ર આપણા માટે નથી, તે સમગ્ર સૃષ્ટિ માટે એક સંદેશ છે. તો આજની ચર્ચા પછી હું શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકવા માંગુ છું. સ્ત્રોતના તર્ક મુજબ પ્રાયશ્ચિત માટે સમાન સ્વભાવ જરૂરી છે અને માનવજાતની મુક્તિ દેવદૂતો સહિત સમગ્ર સૃષ્ટિની સંપૂર્ણતા માટે ચાવીરૂપ છે. તો આ વાત માનવ હોવાના અનુભવના અંતર્ગત મૂલ્ય અને બ્રહ્માંડીય મહત્વ વિશે શું સૂચવે છે? ભલે આપણે આપણી પતિત અવસ્થામાં હોઈએ, શું એવું બની શકે કે માનવજાતની આ યાત્રા, તેના સંઘર્ષો, ભૂલો અને વિજયો સાથે કોઈ રહસ્યમય રીતે એવું મંચ છે જેના પર સમગ્ર સૃષ્ટિના નાટકનો ઉકેલ આવવાનો છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.